વિરમગામ તાલુકાના લીંબડધોરી મુબારક ગામની સેવા સહકારી મંડળીમાં સેક્રેટરી કમલેશભાઈ પર નાણાકીય ઉચાપતનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર સેક્રેટરીએ મંડળીના ભંડોળમાં ગેરરીતિ અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી નાણાં ચોરી ગયા હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। આ બાબતે આક્રોશિત ખેડૂતોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી અને સહકારી વિભાગના અધિકારીઓને લેખિત રીતે ફરિયાદ સોંપી। ખેડૂતોનો મત છે કે સમગ્ર મામલે તાત્કાલિક ઓડિટ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તેની સાથે જ સેક્રેટરી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ ઉચાપત મામલે ખેડૂતોની આર્થિક સંકટને ધ્યાનમાં લઈને વહેલી તકે નાણાં પરત અપાવવાની પણ વિનંતી કરી છે। કે સાહેબ કે હું આપીશ, હું મારા પગે અપંગ છું અને એક પગ મારા પોતે એક્સિડન્ટ થયો, 4 વર્ષથી હું 2 વર્ષથી હું ઓપરેશન કરું, મારો પગ હું પોતે ચાલી શકતો નથી। મારી આવી મુશ્કેલીના કારણે અને મને આજકાલ ટાંપા ખરો સાહેબ કે બાપુ કે સેક્ટર કરશે, સેક્ટર કે ચેરમેન મેનેજર સાહેબ કરશે, એ મને એક જવાબ હવે હરખો આવતા નથી। મને કે તમારું પૂરું થઈ ગયું, તમારું ધિરાણ કમ્પ્લેટ બોલે છે અમારા ધિરાણમાં, તો મારા 3 લાખ રૂપિયા 18 એમની ઉપર મને નથી પહોંચવા આવ્યું કે મને કશું આપ્યું નથી, તો તમે મને 3 લાખ મારા ઉપર આપો તો મારા 3 લાખ રૂપિયા પોરે મારું વ્યાજ તમે લીધું 57,000 અને વાણે મારા 57,000 કિલો એટલે મને વ્યાજ આવતા પહોંચવા આવતા આવી જ મને બનાવે છે। અને મારી 22 જમીન આટલી જમીનમાં મારે 20,000 કાંચું હોય તો મને બીજું મળે નહીં થાય।